હલો ભાઈ, હલો. સવારના 8 વાગી ગયા છે, મોડું થઈ ગયું છે અને પાછું આપણે રામેહર પૂગવાનું છે. જેમ બને એમ વહેલા રાખો, રસ્તા બહુ ખરાબ છે. જરાક આંકવામાં સિવાય રાખજો ભાઈ. હેલો, અમે નીકળી ગયા છે વડકની સીમમાંથી જાન લઈને. જોઈ લ્યો કેવા કેળા છે આ. અહીંથી પેલા ગેરમાં જ હાલશે ભાઈ, શેઠ ખાપટ લગી. જવા દો ધીમે ધીમે. એક બાજુ ટ્રેન ને એક બાજુ ડીજે. અહીંયા ટ્રેન પણ આપણને 5-10 મિનિટ ખોટી કરશે. જુનાગઢની 8:30ની ટ્રેન ઉપડી ગઈશ. ચાલો આપણે ફાટક વટી જઈએ. ધ્યાન રાખીને આગજે ભાઈ, રોડ છે ખરાબ. આપણે પોગી ગયા છે ખાપેટના હાઈવે ઉપર. હવે ઉડે તો જ બકે હો ભાઈ. બગાડ્યું અમારે અર્જણભાઈ ડ્રાઈવરે. હા, ઉનાના ફાટકે બાયપાસે પોગી ગયા છે. હવે આગળ અમારે અહીંથી 4 લાઈન લાગી જશે. ડીઝલ બીઝલ પુરાવી લઈએ પછી પાછું અહીંથી 4 લાઈન ઉપર હાલતું કરી દઈએ ભાઈ. હાલો, ડીઝલ તો પુરાવી લીધું છે. હવે નીકળી ગયા છે હવે 4 લાઈન. હવે તો જો એ તમારે પછી તબડા તોડ જાય હો. એ પછી પાછું વળીને જોઈ નહીં ભાઈ. દાંડી ઉપર બેસી ગયું લીવર. હવે અમે રામેહરને પાટિયું ઉતરી ગયા છે. આપણે રામેહરના ગેટવે પોગી ગયા છે. સમક્ષ રામેશ્વર ગામ આયોજિત. હા 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 હા, જો તો ખરા SK ડીજે. ગામમાં જાજા આવા ડીજે ભેગા થયા છે હો યાર. આ બીજું કેવું પડ્યું છે? ડીજે રોયલ લાગે છે. હા હા, રોયલ ડીજે છે ભાઈ, ખેણ વિસ્તારનું. ચાલો, હવે આપણી જાન પણ આવી ગઈ છે હવે. તો આપણે ધબાકો બોલાવી દઈએ. આપણી જાન આવી ગઈ છે. ટ્રેક્ટરની વાટ છે. આ વરના બાપા સારું ને. તો ચાલો આપણે ધીમે ધીમે હાલતા થઈએ એટલે જાન વહી આવી આવે. રામેહરની હાકડી બજારોમાં અમે ગળ્યા છીએ. જાન નો પૂગી પેલા તો અમે ડીજે પોગાડી દીધું હો ભાઈ. પવન વેગે ઉડાડ્યું હો ડીજેને. ચોથા ગેરમાં લીવર આવ્યા હો ભાઈ. જો જાનને 9:30થી 9:45 ગાળામાં તો અમે માંડવે પોગાડી દઈશું યાર. 9:30 તો અમે અહીંયા માંડવે પોગું થઈ ગયા છે. હાઈવે ઉપર સડે પછી કેળો આપણો હો ભાઈ. એ પછી ઉડે એવું ઉડે. હા, માંડવે પોગવાની તૈયારીઓ થઈ ગયું. જો માંડવે પોગી ગયા યાર. જો હવે અહીંયા અમારે હવે સાઈડમાં ડીજે રાખી અને ઊભું રહેવાનું છે. કારણ કે માંડવા સુધી ડીજે પૂગે તો એમ નથી. કેમ કે બે બાજુ બગીચા છે. એટલે અહીંયા આપણે હવે ડીજે રાખી દેવાનું છે સાઈડમાં અને જાનને સીધી માંડવે જવા દેવાનું છે. પછી વિચારશું.